હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ મેકઅપ થીમની સ્ટ્રોબેરી ક્રશ કેક. તો એના માટે ટર્ન ટેબલ ઉપર એક પાતળું એવું કપડું લઈ અને બેઝ ઉપર થોડી એવી ક્રીમ લગાવી અને ઉપર સ્પોન્જ છે એમાં 3 લેયર કર્યા છે અને વચ્ચેનું લેયર છે આપણે સૌથી પહેલાં લેશું. ક્રીમ એટલા માટે લગાવ્યું છે કે સ્પોન્જ છે આ કેક એની જગ્યાએથી ખસે નહીં. ત્યારબાદ આ લેયરની ઉપર સરસ રીતે સુગર સિરપ છે એ સોક કરી દેવાનું છે અને કોરી ન લાગે એના માટે આપણે સુગર સિરપ એડ કરીએ છીએ. ત્યારબાદ ઉપરથી મેં કોનમાં ભરી અને વ્હીપ ક્રીમ છે તૈયાર રાખી હતી, તો આપણે એને પણ સરસ રીતે લગાવી દઈશું. ત્યારબાદ એની ઉપર સ્ટ્રોબેરી ક્રશ, અહીંયા મેં માલાનો સ્ટ્રોબેરી ક્રશ આવે છે એ યુઝ કર્યું છે. સ્ટ્રોબેરી ક્રશ ઘણા બધા આવે છે, પણ માલાનો મને ગમે છે એટલા માટે આપણે માલાનો ક્રશ લીધો છે. એક મોટી ચમચી જેટલો ક્રશ લઈ અને આપણે આને સ્પ્રેડ કરી દેવાનો છે. ત્યારબાદ જે સ્પોન્જ છે એનો સૌથી ઉપરનો ટોપ લેયર છે લીધું છે અને એને ઉલટું રાખીને આ રીતે એને પણ સુગર સિરપથી સરસ રીતે કોટ કરી દઈશું. અને ટોપ લેયર છે ને એનો શેપ થોડોક ડોમ શેપ હોય, એટલે નીચેનું અને ઉપરનું લેયર છે એની બેની વચ્ચે થોડીક જગ્યા રહેશે, એટલે ત્યાં પણ આપણે કોનની મદદથી સરસ રીતે ક્રીમ છે એ લગાવી દઈશું. ત્યારબાદ ઉપરનું જે લેયર છે એની ઉપર આપણે સરસ રીતે ક્રીમને આ રીતે કોનની મદદથી સ્પ્રેડ કરી દઈશું. પછી પેલેટ નાઇફની મદદથી આપણે આ રીતે સરસ રીતે ક્રીમ છે એને સ્પ્રેડ કરી દઈશું અને ક્યાંય પણ સેજ પણ જગ્યા ન રહે, ખાલી ન રહે, એટલે જ્યાં જ્યાં ખાલી લાગે ત્યાં ફરી પાછો કોનથી આપણે સેજ ક્રીમ લગાવી દઈશું અને ઇવન થઈ જાય બધી બાજુ ક્રીમ, એટલે ફરી પાછો જેમ પહેલાં લેયરમાં કર્યું હતું એમ જ બીજા લેયરમાં પણ સરસ રીતે આપણે સ્ટ્રોબેરી ક્રશ લગાવી દઈશું. ત્યારબાદ આપણું જે ડાઉન લેયર હતું, એટલે કે સાવ નીચેનું બેઝ લેયર હતું ને, એને આપણે ઉપર લેવાનું છે ટોપમાં, જેથી એ છે ને એનો આકાર એકદમ સરસ હોય છે બેઝમાં હોય એટલે. તો ઉપરનો આપણો આકાર છે ને એકદમ સરસ જળવાઈ રહે કેકનો. તો એને પણ આપણે સરસ રીતે સુગર સિરપથી સોક કરી દેવાનું છે. સુગર સિરપ આપણે એડ કરીએ ને એટલે કેક છે ને એકદમ સ્પોન્જી લાગે અને એકદમ સોફ્ટ બને અને સેજ આપણને મોઢામાં મૂકીએ ને તો કોરું ન લાગે અને મસ્ત ટેસ્ટ આવે અને મીઠી પણ થાય કેક. તો આ રીતે ઉપરના ટોપ લેયરને પણ આપણે સરસ રીતે સોક કરી અને ક્રીમ લગાવી અને આ રીતે એને ઇવન કરી દેવાની છે બધી બાજુથી. અને પેલેટ નાઇફથી મસ્ત બની જાય છે, એકદમ મસ્ત. 2 મિનિટની અંદર જ આપણી કેક છે ને એનો શેપ આવવા લાગે છે. ત્યારબાદ સાઈડ બાજુએ પણ આપણે ક્રીમ લગાવી દઈશું. આ કેક મારે અર્જન્ટ દેવાની હતી એટલા માટે આ કેક છે એને હારોહાર જ હું આઈસિંગ કરી નાખું છું. નહીંતર આપણે પહેલાં ક્રમ કોટિંગ કરી અને 1 કલાક માટે આપણે એને ફ્રીજમાં સેટ થવા દઈએ અને ફ્રીજમાં સેટ થઈ જાય ને 1 કલાક પછી આપણે એના ઉપર આઈસિંગ કરીએ, જેથી આપણું આઈસિંગ છે ને એકદમ મસ્ત ફિનિશિંગવાળું આવે. પણ મારે અર્જન્ટમાં ઓર્ડર છે ને 1 કલાકની અંદર મારે કેક આપવાની છે, એટલા માટે આપણે સાથોસાથ જ આઈસિંગ કરી લીધું છે. તો આ રીતે આપણે કાર્ડ રાખ્યું છે, સ્ક્રેપરની મદદથી સાઈડમાં કરતા જશું અને ઉપરથી પણ એના એજીસ, એટલે કે એના કિનારાઓ છે આ રીતે ક્લીન કરતા જશું. એક વખત આપણે કિનારો ક્લીન કરીએ ને પછી તરત જ એને સાફ કરી લેવાનું ને પછી જ એને ફરી પાછું યુઝ કરવાનું. તો આ રીતે મેં થોડો અનઇવન એવો શેપ આપી દીધો છે પેલેટ નાઇફની મદદથી અને એની ઉપર આપણે મેકઅપ થીમ લગાવી છે, એટલે મેકઅપના જે ટોપર્સ આવે છે એ મેં લગાવ્યા છે આ રીતે. તમે ફોન્ડન્ટની મદદથી પણ બનાવી શકો. ત્યારબાદ આપણે રોઝેટ આવે છે એ કોરની મદદથી મેં એની નોઝલ આવે N11 નંબરની નોઝલ છે, એનાથી મેં એના રોઝેટ બનાવ્યા છે અને નાના નાના ફ્લાવર બનાવ્યા છે. તો આ રીતે આપણી મેકઅપ થીમની કેક તૈયાર છે.